ધોરાજી નાની પરબડી ગામે સીમ વિસ્તારમાં મંદિર પાસે મળેલ વિમલ સાગઠિયાના મૃતદેહનો મામલો સામે આવ્યો છે। ધોરાજી તાલુકા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે। નાની પરબડી ગામે મળેલ મૃતદેહ મામલે પરિવાર દ્વારા હત્યા થયા હોવાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે। સાથે જ પરિવારના આગેવાન દ્વારા સંકબદ્ધના નામ આપ્યા હોવાનું આગેવાન દ્વારા જણાવાયું છે। ધોરાજી નાની પરબડી ગામમાં સીમ વિસ્તારમાં મંદિર પાસે મળેલ વિમલ સાગઠિયાનો મૃતદેહનો મામલો સામે આવ્યો છે। ધોરાજી તાલુકા પોલીસ મૃતદેહને પીએમ અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે। નાની પરબડી ગામે મળેલ મૃતદેહ મામલે પરિવાર દ્વારા હત્યા થયાનો આક્ષેપ કર્યો છે। પરિવારના આગેવાન દ્વારા સંકબદ્ધના નામ આપ્યા હોવાનું આગેવાન દ્વારા જણાવ્યું છે। વિમલ સાગઠિયાના હત્યાના કથિત ઇસમોને પકડવા માટેની માંગ કરાઈ છે। જ્યાં સુધી કથિત ઇસમો પકડાય નહીં ત્યાં સુધી યુવકનો મૃતદેહ સ્વીકારવા માટેનો ઇનકાર કરાયો છે। મારું નામ લાલજીભાઈ નરસિંહભાઈ સાગઠિયા, ગામ નાની પરબડી। અમારા ભાઈનો દીકરો જે વિમલભાઈ ઉકાભાઈ સાગઠિયા, એને રાત્રે આવી રીતે ગળા ફાંસો કે કોઈ કારણ એનું મોડન કરી નાખેલ છે અને લઈ અને પછી સાઈડમાં મોટરસાઇકલ અને પોતાને કોઈ માણસો આ શિવવાડીનો મેન રસ્તો છે વાડીવાળાનો, ત્યાંથી નીકળતા કોઈ દેખે નહીં એટલે મંદિરના આડે આ રાખી અને ભાગી ગયેલ છે। શું કહેશો, કેટલા સમયની અંદરમાં થયું હતું? આ 10 વાગ્યાને કે 11 વાગ્યાના ગાળામાં કરીને આ તો સવારમાં અમને જાણ થઈ। અમારા દાદા પરિવાર છે અહીંયા, અમારા સાગઠિયા પરિવારના સુરાપુરા દાદા, ત્યાં દીવાબત્તી કરવા આવતા અમારો ભત્રીજો એને આ જોયું અને અમને જાણ કરી। કોણે કર્યું હશે, કઈ શંકા કોઈની હવે ઉપર? શંકાસ્પદ હવે આમાં કેવી રીતે ખબર પડે સાહેબ? તમે શું કહેશો આ બાબતે? અને આ બાબત જ્યાં સુધી પોલીસ ખાતું આની કાર્યવાહી તાત્કાલિક નહીં કરે ત્યાં સુધી એની ડેડ બોડી લેવામાં આવશે નહીં। યોગેશભાઈ ભાંસા, સામાજિક કાર્યકર ધોરાજી। આજે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે નાની પરબડીના યુવાન વિમલભાઈની ડેડ બોડી લઈ આવવામાં આવી છે। વિમલભાઈનું નજરે જોતા ડેડ બોડી જોતા લાગે છે કે મર્ડર થયું છે, જે બાબતે પોલીસ પણ અહીંયા ઉપસ્થિત છે અને આની જે પંચનામાની વિધિ હાલે છે। સાથે સાથે જે આરોપીઓએ મર્ડર કર્યું છે, જેની ઉપર શંકા છે, આરોપીઓના નામ આપ્યા છે પોલીસને, પોલીસ આ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરે અને એની ઉપર ગુનો દાખલ કરે એવી અમારી માંગણી છે। અને જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારશું નહીં અને આના જે કંઈ પરિણામો આવશે એના જવાબદાર ધોરાજીની તાલુકા પોલીસ રહેશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ધોરાજી।